સલમાન ખાન 300 કરોડ, તું 3 રૂપિયા લાવ, તું 300 કરોડ નું છોડ દોસ્ત. તેંડુલકર બાપુ 4 કરોડ નો કોન્ટ્રાક્ટ કર્યો, તું નાહી લે ખાલી આજે, બીજું કઈ કરવું નથી દોસ્ત. ખાલી ખાલી હવામાં યોર બોડી. આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો સાહેબ, હરામનું ખાઈ ખાઈને ભજીયા સમોસા બધું લે, પછી પેલો કે પીઝા પકડ, પાણીપુરી ક્યાં હે બધું ખાય અને પછી કે ચાલો ગેસ થઈ ગયો. અલા બાટલો થઈ જશે તું આખો, ગેસ નહીં. તા બાપાનો મળે દે ઠોક દે ઠોક. ભરતભાઈ કોઈ પણ જમણ રાખો ને તો જ્યાં એઠી ડીશ મૂકવા આવે ને જમીને ત્યાં એક પોલીસ વાળો ઉભો રાખવાનો, જે એઠું મૂકે ને 500 રૂપિયા દંડ. વાત જ નહીં બીજી. થાળીમાં સાહેબ તમે જે એઠવાડમાં નાખો છો ને કોઈ ગરીબની 4 છોકરીઓ પરણી જાય સાહેબ, આ યાદ રાખવાની જરૂર. ખાઈ ખાઈને પાડા. મારા જીમમાં છે ને બધા કરોડપતિઓ આવે અને એમના બૈરા આમ પીપળા જેવા હોય. તમને કોઈ હેરિડેટરી પ્રોબ્લેમ હોય ને તમે જાડા પાડા થઈ જાઓ તો સમજી શકાય છે, થાઇરોઇડના પ્રોબ્લેમ. પણ એમને એમ ખાઈ ખાઈને સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રી પાસે રંધો મરાવ ચારે બાજુ, હવે બીજું કઈ થાય નહીં. સાહેબ તમને ખબર છે 1 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પગાર વાળી 70,000 નોકરીઓ ખાલી છે આજે. ખાલી શું લાયકાત જોઈએ ખબર? 12મું પાસ. કોઈ જોઈએ હેરો કયો છે ભાઈ? કેટલો પગાર? 1 લાખ રૂપિયા પહેલા જ દિવસે. શું લાયકાત? ખાલી 12મું પાસ. સાથે 200 દંડ કરી શકો, 200 પુલઅપ્સ કરી શકો, 1000 દોરડા કૂદી શકો, 10 કિલોમીટર દોડી શકો. એ શું છે એમાં થોડું કમરને તકલીફ છે. મરી જાય સાલા પાર આવે તું, શું કરવા જીવે જ છે તું? સાહેબ ઈશ્વરે આ એક સ્પેર પાર્ટ એવો આપ્યો છે ને સાહેબ, કિડની ને કેન્સર હોસ્પિટલમાં જઈ આવો, બીજા દિવસથી કસરત કરતા થઈ જશો. કસરત કરો યાર સાહેબ, રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. ઈશ્વરે આપ્યું છે એવું ને એવું એને પાછું આપવાનું છે. આજે અહીંયા 3 કલાક ઉભા ઉભા બોલવું હોય ને તો સાહેબ જબરજસ્ત તાકાત જોઈએ. લાવવી ક્યારે? અમારે તો કયો કલે, તું મરી જા. ક્યો કલે નહીં, તારે હાલા કઈ કરવું જ નથી, હરામનું જ ખાવું છે બધું. રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સાહેબ 10 કરોડની ગાડી હોય કે 10 લાખની હોય, રોજ પેટ્રોલ તો જોઈએ જ. ગમે એટલા સુખી હોઈએ પણ આ બોડી તો મસ્ત જોઈએ. 1 રૂપિયાની દવા ખાવી ના પડે એવું જીવન હોવું જોઈએ. તો આ ચોથો ધર્મ છે. 5મો અને છેલ્લો ધર્મ કહીને બીજા વિષય પર જતો રહું, ટાઈમ ફટાફટ ભાગે છે. ભગવાને આપણને 2 ડબ્બા આપ્યા છે જન્મ સમયે, એક આ અને એક આ. જો હું અહીંયા આવ્યો ને એટલે આ શું કે આ ક્યાંથી પકડીને લાયા ટાલિયાને શું બોલશે આ રહ્યો? એટલે આ શું કે ના ના હાલો વિડીયોમાં તો જોરદાર હાલો બોલતો હતો. કોઈ છોકરી જતી હોય અને આ શું કે હે ના માર ખવડાવશે. બસ સ્ટેન્ડ પર ઉભા હોઈએ, આ શું કે સાલી બસ નહીં મળે. આ શું કે અરે વાત તો મળી જ જાય. કોઈ પણ સમયે જીવનમાં હરીફાઈ ચાલે છે. કાચબા ને સસલાની વાર્તા સાંભળી છે? હા બધું સાંભળ્યું, તમે ખોટો બકવાસ જ કરવા આવ્યા છો. આ છે ને સસલું છે અને આ કાચબો છે. બોલો કોણ જીતશે? તો કોનું કેવું કરવું જોઈએ? સાહેબ જીવનમાં જ્યારે પણ નિર્ણય લેવો હોય ને કોઈ બી, મા બાપ ભાઈ બહેન દુનિયા આખો સમાજ સામે હોય, પણ આ કાચબો કે આમ કરતો એમ જ કરવાનું, જીતી જશો. મારા બાપાએ કીધું એટલે મેં સાયન્સ રાખ્યું. 2 જણા રો ભેગા થઈ. મારે તો લગ્ન નતા કરવા પણ મારી મમ્મીએ કીધું કરી નાખ. તો લઈ જા તાર મમ્મીને હાથે. હવે 2 જણા હાથે કચરા પૂતું કરજો. આ દેશમાં આપણને કોઈ નિર્ણય લેવા દેતા નથી સાહેબ. વિદેશના છોકરા છોકરીઓને એમને નિર્ણય લેવાનો પૂરો અધિકાર હોય છે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, રિસ્પેક્ટ યોર ટીચર્સ, રિસ્પેક્ટ યોર રિલિજિયન્સ. પણ જયારે નિર્ણય લેવાનો વાત આવે દુનિયા જાય ભાડમાં. મારો કાચબો કે હું કરીશ સાહેબ. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય છે. તમને એમ થશે કે મરી ગયા, એ હે ગયા, પણ નહીં, ફાયદામાં રહેશો. ચાલો ગુમાવાનું શું?
જ્યારે ઈશ્વર બધા દરવાજા બંધ કરે છે ને, એક મોટો દરવાજો ખુલ્લો હોય છે, યાદ રાખજો. અહીંયા ખોલો. એટલે ભાઈ નથી ખોલવો, અહીં જતો રહે તું. દેહ ઊંચો રાખો, મથે જાઓ. નહીં મથવું આપણે અહીંથી હેડી જવાનું. અર્જુન ઝાડ પક્ષી કીકી દેખાવી જોઈએ. એટલે પણ એના માટે હું અર્જુન તો હોવો જોઈએ ને. મને તો આખું ઝાડ જ દેખાય તો હું જીવનમાં ફેલ. આ જેટલા ધર્મ કયા બોલો, આપણા હાથમાં, ભગવાનના હાથમાં. ભગવાને કીધું કે આ તું કર, આ તારા હાથમાં છે. બીજી અવસ્થા પૈસા કમાવા. કર્મ કર, ફળની આશા રાખીશ નહીં, કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આપણે કે પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું. ભગવાન શું કહે છે? તું કર્મ કર, હું તને ફળ આપીશ, યોગ્ય સમય આપીશ, તરત નહીં મળે. સાહેબ તમે 10 જણને પૈસા ઉછીને આપો ને, 10 જણ તમારો રોલ કરી જશે, પાડી જશે. પણ એક માણસ એવો આવશે ને કે 10 ના ગયેલા પૈસા તમને આપી જશે, જો ભાવના વગર આપ્યા છે. તમે 400 રૂપિયામાં 4000 નું કામ કરો ને સાહેબ, 3600 જમા થાય, ભગવાને જખ મારીને તમને આપવા પડે. અમારા ત્યાં લોકો આવે, નોકરી આપો ને, આપણે કે 10,000 પગાર. સાહેબ ભગવાન તમારું ભલું કરે. મહિના પછી હરામી થઈ જાય, ખૂણામાં બેઠો હોય, 10,000માં કેટલું કામ થાય? આ નોટોનું શું કરવાનું મને સમજાવો. મારી સાથે 4 જણા વેઇટરની નોકરી કરતા હતા, હજી 4 જણા વેઇટર જ છે. સંજયભાઈ તમે શું કર્યું? મેં તો બેંક લૂંટી. સાલું કઈ કરવું જ નથી. પરમાર્થ, આહા એ વળી શું? અહીંયા ખુદના અર્થની ખબર નહીં તો પરમાર્થ ક્યાંથી આવે પાછી? સાહેબ આ વિષય એટલો ગહન વિષય છે કે આની પર 10 કલાક બોલી શકાય. તમે બધા જ બિઝનેસમેન છો, પણ ટૂંકમાં એક વાત કહું કે કર્મ કરવું આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. 1 રૂપિયો હરામનો સાહેબ ઘરમાં આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવી પડશે, એનો હિસાબ છે. સાહેબ મારી પાસે 70 ક્લાસ 1 અધિકારીઓનું લિસ્ટ છે, ચોર કંપનીઓનું. એમના એકના એક છોકરા મરી ગયા, એમની વાઈફની કિડની જતી રહી, એમની છોકરીઓ ભાગી ગઈ, એમને બ્રેસ્ટ કેન્સર થઈ ગયા. આ બધી ચોર કંપનીઓનું લિસ્ટ છે મારી પાસે. પણ મેં એક પણ એવો ઈમાનદાર માણસ, હા પરભવના કઈ કર્મો ભોગવવાના લખ્યા ભોગવી લે જુદી વાત છે, પણ કરેલું વ્યર્થ જતું નથી. સારું કે ખરાબ ભોગવવું જ પડે. અંધારામાં જઈને બી કઈ કરો ને એ જમા થાય છે. ફરિશ્તાઓ, ઇસ્લામમાં કીધું છે 2 ખભે ફરિશ્તાઓ બધું લખે છે, ધર્મરાજ ચોપડા લખે છે, એ બધું જ લાઈન સર આવે છે યોગ્ય સમયે. પણ એવું બને કે એક આંબાને 10 વર્ષ પાણી પાવ, 10 વર્ષે ઠંઠન ગોપાલ વાંજીઓ નીકળે, ઠંઠન કઈ આવે જ નહીં. પર મા બાપ બાળકોને મોટા કરે, પણ બાગબાન પિક્ચર પણ બનાવવું પડે, આવવું પણ બને. એટલે મહેનત આપણા હાથમાં છે, ફળ આપણા હાથમાં નથી. આ ગમે એટલું સાયન્સ આગળ વધી જાય, ગમે એટલી ફિલોસોફી થી કે ધ્યેય ઊંચો રાખો, ઢેકણું કરો, પૂછડું કરો, તગારું થાય નહીં સાહેબ. એ તો જેમ થતું હોય એમ થાય. પણ જે થાય એમાં હું ખુશ રહીશ, જે પરિસ્થિતિ આવે એમાં હું મસ્ત જીવીશ, 1 પૈસાનું ખોટું નહીં કરું. આ ઓફર નિયમ છે, હાયર મેથેમેટિક્સ છે. આ જો સમજ પડી જાય તો બીજી અવસ્થા તમારા હાથમાં છે, બાકી એના હાથમાં છે. અને એ એના માધ્યમથી તમારું બધું પૂરું કરે છે. નહીં તો સાહેબ હું એક હોટલમાં વેઇટર, કપ રકાબી દઉં, સંડાસ બાથરૂમ સાફ કરું, મારી હોટલ હોય સાહેબ. કે રહેવા માટે ઘર ના હોય, ચાલો અત્યારે 100-150 બંગલાને ફ્લેટોની સ્કીમ ચાલતી હોય. મેં કશું નથી કર્યું. તમે શું કર્યું? કોઈ નહીં કર્યું. હમ તો ચલતે ગયે, કારમાં બનતા ગયા. 700 સેમિનાર કરવા છે, 700મો સેમિનાર પરમાર્થમાં કરવો છે, ખબર જ નહીં ક્યારે થઈ ગયા. સીધું 72. આ જીવન છે. એટલે આ બીજી અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. એટલે ભાઈ ગયો તો હવે કોઈ કરવું જ નહીં, બધું ભગવાનના હાથમાં હોય તો આપણે બે શાંતિથી. એટલે હાલા બાયલા એમ નહીં. પેલો જંગલનો રાજા આમ મોઢું પહોળું રાખે તો હરણ મોઢામાં આવી જાય. અરે અહીંથી પકડે, અહીંથી પકડે, અહીંથી પકડે, અહીંથી પકડે ને છૂટી પણ જાય. આ એના હાથમાં છે. એટલે ઈશ્વર ખૂબ દયાળુ છે, કૃપાળુ, બધું રાખે છે. કર્મ કરે જાઓ, મસ્ત જીવે જાઓ, જે કરો તે બેસ્ટ કરો. મારામારી નહીં કરવાની, પણ થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. સિગરેટ પીવાની ઈચ્છા તો હંતાઈ નહીં પીવાની, રોડ પર આમ છોડવી છે પણ છૂટતી નથી. હાલા બાયલા શું કરો, છોડી જ પકડી રાખને. તું છોડે પકડે એનાથી દુનિયાને કઈ ફરક નહીં પડે. જે કરો તે બેસ્ટ કરો. નોકરી, ધંધો, ચાની લારી ખોલો ને, એક માખી ના હોવી જોઈએ. બૂટ પોલિશ કરો ને, એવું કપડું મારવાનું સાહેબ. કોઈ બૂટ પોલિશ શીખવી તો આવજો મારી જોડે.
ઇસ્ત્રી કરીએ તો આમ એક જ સ્થળનો એવો સ્થળ, સાહેબ તમારે ત્યાં લોટરી લાગે. તમે કોઈ ધંધો નથી સાહેબ, આજે હું તમને 100 ધંધા બતાવું, રોજ આજે 10,000 રૂપિયા કમાવો, પણ એવું તો અમારા પાટીદારોને કેમનું થાય? બસ તો ખેતરમાં જાઓ ને મંજીરા વગાડો, બીજું શું? કોઈ કામ ખરાબ હોતું નથી, પણ કશું ન કરવું ને એ સૌથી ખરાબ હોય. બીજી અવસ્થા પૈસા કમાવા, મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પરીક્ષામાં 94% લાવવા મહેનત આપણા હાથમાં છે, પણ 94 આવવા કે 54 એના હાથમાં છે. અને આ બાળક જયારે સમજી જશે ને, ક્યારે ડિપ્રેસ નહીં થાય, હતાશ નહીં થાય. મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું અને પછી જે થાય એના માટે હું તૈયાર છું. આ પાવર જયારે આવી જાય ને, ત્યારે માણસ અદ્ભુત પ્રગતિ કરે છે. દુનિયાભરના સાહેબ કરોડપતિઓ ક્યારે લક્ષ્મી પૂજન કરાયું નથી. સાલા શું નોટો આવડા રૂમ ભરીને ડોલર પડ્યા છે, અને આપણે ખાલી એક થપ્પી દેખાય 12 મહિના થઈ જાય. કેમનું થશે? તારે નહીં થાય ભિખારી, કદી નહીં થતા. બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં મહેનત કરવાનું છે, બેસ્ટ મહેનત કરવાની. જે નોકરી ધંધો કરતા બેસ્ટ પરફોર્મ કરવાનું. તમને ખબર છે જૈન સમાજ કે અમુક સમાજો બહુ સુખી છે, એનું કારણ શું છે ખબર છે? એ સખાવતો કરે છે. એ ઉગી નીકળે છે. બધા બેવકૂફો નથી, હોશિયાર લોકો છે કે વાવો તો ઉગશે. આ ભરતભાઈ કોઈ ગોરા નહીં કે ચલો ગાયોની સેવા કરીએ, હોશિયાર માણસ છે. તમને એમ કે ભરતભાઈ કેવું કરે, એવું કરો તમે બી, મજા આવી જશે. પણ એના માટે કાળજું જોઈએ, કે અહીંયા બ્લાઇન્ડમાં રમવાનું છે. પેક તું પેક જ થઈ ગયા, તારે કઈ ખુલ્લા રમવા નથી. મારા જીવનના 500 પ્રસંગો એવા છે કે 1 રૂપિયો ખિસ્સામાં ના હોય, મેં કરોડો રૂપિયાનું કામ કર્યું છે. ઈશ્વરે મારું કદી સાહેબ ઊભું નથી રાખ્યું. આજે બી કહું, જાહેરમાં કહું છું, કોઈ નહીં કહી શકે સાહેબ, હું કોઈથી ડરતો નથી. હમણાંની એક વાત કરું, મારે 10 કરોડ રૂપિયા જોઈતા હતા સાહેબ, 10 કરોડ જાહેરમાં કહું છું, અને આવવાના કોઈ સ્કોપ નહીં. મેં તો કુંવરબાનું મામેરું આ દેશમાં જ થાય, આપણું કેમ નહીં થાય? હાલા એક શિબિરમાં 1200-1500 લોકોને મજા કરાવી દઉં, યા તું મારી ઇજ્જત લેશે? સાહેબ આવી ગયા, પતી ગયું કામ. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે. એક વાર તમે એનો ભરોસો કરી જુઓ, કદી કોઈનો કરવાની જરૂર નહીં પડે સાહેબ. ના કરવું, તું ઉપરથી નીચે આવે ને હું બરબાદ થઈ જઉં, તું ત્યો રે, હું અહીંયા. બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા. થોડો ગંભીર મામલો છે એટલે હે મનુષ્ય, ત્રીજી અવસ્થા. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં, એટલે એવું લખ્યું નથી. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, એમ તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. તમારા જન્મ સમયે તારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. સાહેબ કેરિયર બગાડવાની જરૂર ખરી? ભણતર બગાડવાની જરૂર ખરી? ક્યાં છો? એટલે ઠોકાઈ જશે. શું કહો છો? કેમ કાલ ફોન ના કર્યો? બેલેન્સ નહીં, મારી માં ક્યાંથી કરું? તું વિચાર તો કરી જા. પ્રેમ થઈ ગયો, શું થયું? પ્રેમમાં પડ્યો. એટલે પડવાનું નહીં, ઉભા રહેવાનું. આ પડો એટલે વાગે. આ આજકાલના પેઢીનો જો પથારી ફેરવી હોય ને, તો એનું કારણ છે આપણી હિન્દી ફિલ્મો. એવી ખટારા જેવી ફિલ્મો બને. બગીચામાં જાય ને ગીતો ચાલુ. હું મારી વાઈફ 100 વાર બગીચામાં ગયા, સાલું એક લીટી યાદ ના આવે. કેટલી વાર આમ કઈ આમ ઝાડ આજુબાજુ ફરીએ, કશું યાર ઠોકર લાગે, બાકી કઈ યાદ આવે. હિન્દી પિક્ચરોએ યુવાધનની પથારી ફેરવી નાખી. છોકરી જતી હોય ને છોકરો આવે ને ઘંટડીઓ વાગવા માંડે, ટડિંગ ટડિંગ, પ્રેમ થઈ જાય. સાહેબ તમને ખબર છે હું મા બાપને પગે પડવાનું કેમ કહું છું? આપણે કહીએ ને પહેલી નજરનો પ્રેમ. સાહેબ મને તો આ છોકરી પહેલી જ નજરે ગમી ગઈ.
કોઈને લૂલી લંગડી કાળી કુબડી છોકરી જોડે પ્રેમ થઈ જાય, પહેલી નજરે ગમી ગઈ, હા મોય. અથવા કોઈ છોકરીને કોઈ છોકરાને પોલિયો થયો હોય, વાલ ના હોય, બે આખો ભારત ઊંધી ફરતી હોય, એવા છોકરો ગમી જાય. મન તો કે ટાલીઓ ગમી ગયો, પહેલી નજરે ગમી ગયો. ના ગમે. કેમ? બધું બરાબર હોય તો જ પ્રેમ થાય. એકચ્યુઅલી જે બધું બરાબર જોઈને થાય છે એ સેક્સ છે, પ્રેમ નથી. પ્રેમ કોને કહેવાય? પહેલી નજરનો. જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી કે ભાઈ છે કે બાઈ છે, એને ખબર નથી કે ધોળો છે કે ધોળી છે કે કાળો છે કે કાળી છે, બહેરો છે કે બોબડો છે. એ આપણા માટે લંગોટ બાળો ત્યારે ગોદડીઓ બનાવે. આને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. આ પહેલી નજરનો પ્રેમ છે, પેલો નથી. અને એના માટે એને પગે લાગવાનું છે. પણ બધું બરાબર જોઈને પ્રેમ થાય, એટલે બધું બરાબર જ્યારે ના હોય ત્યારે પ્રેમ રહે નહીં. આ કોણ સમજાવશે? કેવો પ્રેમ થાય છે ખબર છે? એક છોકરો છોકરી ઊભા હોય, જો તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? બે વેપારી ભેગા થાય.